સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે વગર પરવાનાની 2 બંદૂકો, 1 નાળી તથા 2 નાળી એમ કુલ 2 બંદૂકો કિંમત ₹10,000ની પકડી પાડતી એસઓજી બનાસકાંઠા શ્રી ચિરાગ કોલડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા શ્રી પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારું કરેલ સૂચના અંતર્ગત શ્રી એસએમ પટની પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખા પાલનપુરના માર્ગદર્શન હેઠળ શ્રી જે સરવૈયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એસઓજી પોલીસ સ્ટાફના કર્મચારીઓ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર સંબંધી ગુના શોધી કાઢવા સારું તેમજ એસઓજી લગત કામગીરી સારું પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન ખાનગીરા હકીકત મળેલ કે સમો મોટા ગામે રહેતા પ્રભાસી રાયકરણજી જાદવ નાઓના સમો મોટાથી કોઈટા જતા રોડ પર આવેલ તેઓના કબજા ભોગવટાના ખેતરમાં બનાવેલ જૂના ઘરમાં ગેરકાયદેસર રીતે બંદૂક રાખે છે, જે ચોક્કસ બાતમીવાળી હકીકતવાળી જગ્યાએ પંચો સાથે પહોંચી તપાસ કરતા સદરુ ઈસમ પ્રભાસી રાયકરણજી જાતે જાદવ ઉંમર વર્ષ 70 ધંધો ખેતી રહે સમૂહ મોટાવાસ તાલુકા ડીસા જિલ્લા બનાસકાંઠાનાઓ પાસેથી ગેરકાનૂની અને વગર પરમિટની 1 નાળી બંદૂક કિંમત ₹5,000 તથા બીજી એક 2 નાળી બંદૂક કિંમત ₹5,000 એમ કુલ 2 બંદૂકોની કિંમત ₹10,000 સાથે મળી આવતા તેમની વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે અને મુદ્દામાલ કબજે કરેલ છે. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા.